कोई परवाह नहीं, कोई चिंता नहीं। अरे बहुत चिंता हो રાખવી નહીં। કામનો ચિંતા કરે છે, કામની બધી મગજમારી કરતી ઘડીક વાર, કામના કોઈ ચિંતા નથી। જેટલાના મોઢા પર ડિપ્રેશન હોય, કેવી ટેન્શનમાં હોય, માણસ જ હોય છે ખાલી। અને ગધેડા મોજમાં એટલો ડહર ન કરે તો એ પાછી આવડાવીને મોજ કરીએ ઘડીક વાર, પહોંચી કરી અને માણસ થોબડા ચડાવીને એસી રૂમમાં થોબડા ચડાવીને બેઠો હોય। એ ઘડામાં દોઢ નહીં 10 તોલાની બે ચેન હોય તોય બેચેન હોય, કોઈ જીવનમાં ચેન ન હોય। ઘડામાં ચેન પણ જીવનમાં ચેન નહીં, બેચેન નહીં। મસ્તી છે જેને હરીને કામ સોંપી દીધું, સોંપી દે ભગવાનની જવાબદારી। હરી તું જાણે તારા કામ જાણે। આવી મસ્તીવાળા મહાત્માઓ શરદ કુમાર ત્યારે આવે છે। નારદજી મળ્યા, નારદજીના ચહેરા ઉપર ઉદાસીનતા જોઈ પૂછ્યું, મહારાજ સંત તો તમે સાધુ છો? હા, તો કેમ ઉદાસ છો? હરિનો ઉદાસ ન હોય કોઈ ઉદાસ। તમારી ઉદાસીનતાનું કારણ શું છે? રહસ્ય શું છે? સંત કોઈ દિવસ દુઃખી હોય ને, સંત દુઃખી હોય તો એનું કારણ સંસાર હોય, સંસારના દુઃખ માટે દુઃખી હોય। સાધુની વ્યાખ્યા આ છે। નારદજી કીધું હું સંસારમાં ગયો તો ધરાતલના, એમાં ભારતને બહુ વખાણ હતા, પણ જ્યાં ધરાતલ ઉપર ગયો અને મેં જે દ્રશ્ય જોયું, આહા, અહમ તો બદરી યાતો જ્ઞાતા સર્વોત્તમાવિધિ પુષ્કરમ